નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પેન્ટાગોન એ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું મુખ્ય મથક છે અને તેને લશ્કરી શક્તિનું પ્રતીક તરીકે વિશ્વની સૌથી પ્રભાવશાળી ઇમારત ગણવામાં આવે છે। તે વર્જિનિયાના આર્લિંગ્ટન કાઉન્ટીમાં આવેલું છે, જે વોશિંગ્ટન ડીસીના દક્ષિણ પશ્ચિમમાં છે। આ ઇમારત 1100 એકર જમીન પર બનેલી છે અને તેનું બાંધકામ 11 સપ્ટેમ્બર 1941ના રોજ કરવામાં આવેલું અને 15 જાન્યુઆરી 1943ના રોજ પૂર્ણ થયું હતું। 1942થી 1947 સુધી પેન્ટાગોન યુએસ યુદ્ધ વિભાગનું મુખ્ય મથક ગણાતું। ત્યારથી તે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું કેન્દ્ર બની ગયું। પેન્ટાગોનમાંથી જ રાષ્ટ્રપતિ અને સંરક્ષણ સચિવ વિશ્વભરમાં ત્રણેય અમેરિકન દળોનું નેતૃત્વ કરે છે। રેકોર્ડ સમયમાં પૂર્ણ બાંધકામ સ્થળ પર 15,000 કામદારોએ દિવસ રાત કામ કર્યું હતું। શરૂઆતમાં આ માટે લગભગ 12 કરોડ રૂપિયાનું બજેટ નક્કી થયું હતું, પરંતુ અંતિમ ખર્ચ 21 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો, જે આજના ધોરણો મુજબ 540 કરોડ રૂપિયાથી પણ વધુ છે। પેન્ટાગોનની વિશેષતાઓ જાણીએ તો પેન્ટાગોન એ વિશ્વની સૌથી મોટી ઓછી ઊંચાઈવાળી ઓફિસ બિલ્ડિંગ છે, જેમાં 65 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ, કુલ 7,754 બારીઓ અને 29 કિલોમીટર લાંબા કોરિડોર આવેલ છે। ઇમારતના બે સૌથી દૂરના બિંદુઓ વચ્ચે ચાલવામાં ફક્ત 7 મિનિટનો સમય લાગે છે। તેથી જ તેનું વિશાળ કદ હોવા છતાં મહાન કાર્યક્ષમતાનું પ્રતીક છે। તો ઇમારતના પંચકોણ આકાર વિશે વાત કરવામાં આવે તો ઇમારતનો અનોખો પંચકોણીય આકાર સ્થળની ભૌગોલિક સુવિધાઓથી પ્રેરિત હતો, જે જમીન પર શરૂઆતમાં પેન્ટાગોન બનાવવાની યોજના હતી તે 5 રસ્તાઓથી ઘેરાયેલી હતી, જેના કારણે સ્થાપતિઓએ તેની ડિઝાઇન પંચકોણીય રાખી હતી। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાંધવામાં આવેલું કામચલાઉ ઘર બીજા વિશ્વયુદ્ધની ચરમસીમાએ પેન્ટાગોનમાં 33,000થી વધુ લોકો રહેતા હતા। યુદ્ધ સમાપ્ત થયા પછી પણ આટલી મોટી લશ્કરી દળને સક્રિય રાખવી જરૂરી બની ગઈ। તેથી પેન્ટાગોનને બીજી કોઈ વસ્તુમાં રૂપાંતરિત કરવાને બદલે તેને લશ્કરી કમાન્ડ સેન્ટર તરીકે જાળવી રખાયું હતું। આજે પેન્ટાગોનમાં સંરક્ષણ સચિવનું કાર્યાલય, સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફનું મુખ્ય મથક અને આર્મી, નેવી, મરીન કોર્પ્સ અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ આવેલા છે। બરાબર 60 વર્ષ બાદ 11 સપ્ટેમ્બર 2001ના રોજ આ ઇમારત પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો। આતંકવાદીઓએ વિમાનોનું અપહરણ કર્યું અને તેમને ન્યૂયોર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને અમેરિકન લશ્કરી શક્તિના પ્રતીક પેન્ટાગોનમાં અથડાવ્યું હતું અને આ હુમલામાં 184 લોકોના જીવ ગયા હતા। ઓગસ્ટ 1941માં આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના અધિકારી કર્નલ લેસ્લી ક્રોવ્સે પેન્ટાગોનના બાંધકામનો હવાલો સંભાળ્યો હતો। કર્નલ લેસ્લી એ જ વ્યક્તિ હતા જેમને મેનહટન પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાનું કામ સોંપાયેલું, જેમાં અમેરિકાએ અણુ બોમ્બ બનાવ્યો અને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું હતું। હવે સવાલ થાય કે આખરે વિશ્વના સૌથી મોટા કાર્યાલય હોવાનો પેન્ટાગોનનો રેકોર્ડ કોણે તોડ્યો? તો વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે પેન્ટાગોનનો રેકોર્ડ 2023માં ગુજરાતના સુરતમાં આવેલ ડાયમંડ બોર્સ બિલ્ડિંગ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો। પેન્ટાગોન 80 વર્ષ સુધી વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હતું, પરંતુ હવે તે બિરુદ સુરતના નવા ડાયમંડ બોર્સ ભવનને મળી ગયું છે, જેમાં હીરા વેપાર કેન્દ્ર છે અને એક સમયે 65,000થી પણ વધારે હીરા વ્યવસાયિકોને સમાવી શકશે।